અમે તમને પગે લાગી તમારીથી આશીર્વાદ દેવાશે? ધ્યાન દેજો, દેવાશે નહીં. પગે લાગીએ તો ના ના દાદા તમારે પગે ન લગાય. કોઈ આપણા મિત્ર સર્કલમાં વડીલ હોય તો કે ના 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 તમે બ્રાહ્મણ છો. પણ અમારે તમે વડીલ હો, આ જ્યારે નાના હતા ત્યારની વાત કરું બાપુ, મોટા વડીલો પગે લાગે તમને શરમ લાગે. આમાં કરવું શું આપણે? હજી તો કથામાં આવ્યા ત્યારે, પહેલી બીજી કથાઓ કરતા ત્યારે, એટલે અમે ના પાડી, ના 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 પગે ન લાગો, રહેવા દો. આપણને એમ થાય કે આ પગે લાગે તો આપણે શું કરવાનું? એટલે અત્યારે નાનો છોકરો બ્રાહ્મણ નો હોય, પવિત્ર હોય, જો એને બ્રાહ્મણના વસ્ત્ર ઉપવસ્ત્રો ગણવેશ ધારણ કર્યો હોય, તિલક વગેરે, તો આપણે મોટા વડીલો, અમુક વડીલો આપણે દેશમાં પાઘડી નાખવાનો રિવાજ, એ કઈ અમારીથી ડરતા નથી, પણ એટલું એ બ્રાહ્મણ અને સાધુ સંતોનું સન્માન કરે છે, એવો ભાવ છે. એટલે અમારે આશીર્વાદ દેવા પડે ને. નકર અમારી પાસે હું હશે એ અમને ખબર નથી, તો એ અમારે કહેવું પડે આયુષ્માન ભવ. પછી અમારે તમારા વતી નામ સ્મરણ કરવું પડે. શું કરવું પડે? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ.